મારા વાલા વિદ્યાર્થી મિત્રો નમસ્તે। હવે તમારે આ લેક્ચરની અંદર જે તમારી આ સ્વાપોથી છે તે સ્વાપોથીની અંદર પાઠ 4નો અભ્યાસ કરવાનો છે। દરેક બાળકોને પાઠ 3 સુધી પૂરું થઈ ગયું હશે। આ પાઠ 3 સુધી દરેક બાળકોની સ્વાપોથી પૂરી હશે। હવે તમારે આવશે સ્વાપોથીની અંદર પાઠ 4 જંગલ બુક। ગયા લેક્ચરની અંદર મેં ચોપડીમાં પાઠ પૂરો કરાવ્યો હતો। હવે તમારે આ લેક્ચરની અંદર સ્વાપોથીની અંદર પાઠ 4નો અભ્યાસ કરવાનો છે। તો પાઠ 4 સ્વાપોથીની અંદર પાના નંબર 35 છે, જેની અંદર તમારે પૂંછડી સાથે તમારે જોઈન્ટ કરવાનું છે। દરેક પ્રાણીઓની પૂંછડીઓ આડી અવળી થઈ ગઈ છે, જે દરેક બાળકોને આવડશે જ। જે કલર આપેલો છે કલર સાથે તમારે જોડી દેવાનું છે। પીળો હોય તો પીળા સાથે જોડી દો, લાલને લાલ સાથે જોડી દો, લીલાને લીલા સાથે જોડી દો, વાદળીને વાદળી સાથે જોડી દો, જાંબલીને જાંબલી સાથે જોડી દો। મારી સાથે જ તમારે આ રીતે સ્વાપોથીની અંદર પાના નંબર 35 ઉપર આ રીતે કલર જે આપેલા છે તે સાથે જોડી દેવાના છે। ત્યારબાદ આવશે પાના નંબર 36 ઉપર પણ એવી જ છે। પાના નંબર 36 ઉપર પણ આ રીતે કલર સાથે તમારે જોડી દેવાના છે, જેમાં જાંબલીને જાંબલી સાથે, લાલને લાલ સાથે, પીળાને પીળા સાથે, વાદળીને વાદળી સાથે, લીલાને લીલા સાથે આ રીતે કલર સાથે જોડી દેશો તો સૌના પ્રાણીઓને તેની પૂંછડી મળી જશે। ત્યારબાદ આવશે પાના નંબર 37 ઉપર। પાના નંબર 37 ઉપર તમારે સ્વાપોથીની અંદર લખવાનું છે। તો સૌપ્રથમ પહેલું જવાબ છે, પહેલો પ્રશ્ન છે કે તમને કોની પૂંછડી ગમી। પહેલો પ્રશ્ન છે કે તમને કોની પૂંછડી ગમી, તો જવાબ લખો અમને ગાયની પૂંછડી ગમી। અમને ગાયની પૂંછડી ગમી, આ રીતે લખો અમને ગાયની પૂંછડી ગમી। બીજો પ્રશ્ન, કોની પૂંછડી વાંકી છે। કોની પૂંછડી વાંકી છે, તો કૂતરાની પૂંછડી વાંકી છે। કૂતરાની પૂંછડી વાંકી છે। ત્રીજો પ્રશ્ન, સૌથી લાંબી પૂંછડી કોની છે, તો જવાબ લખો સૌથી લાંબી પૂંછડી વાંદરાની છે। સૌથી લાંબી પૂંછડી વાંદરાની છે। ચોથો પ્રશ્ન, કેટલાની પૂંછડીમાં એકથી વધુ રંગો છે, તો ચિત્તો, ગધેડો અને મગર। સ્વાપોથીની અંદર જોઈ જુઓ, આ જે રંગ અલગ કલર છે, મગરની પૂંછડીમાં જુઓ અલગ કલર બતાવ્યા છે। પછી ગધેડો છે, ગધેડાની જે પૂંછડી છે તેની અંદર પણ જો જુદા કલર છે, આછો ઘાટો એવા કલર આપેલા છે જુદા, એ કલર પણ જુદા છે। પાંચમો પ્રશ્ન, કોની પૂંછડીમાં છેડે વાળ નથી, તો લખો મગર। મગરની પૂંછડીમાં છેડે વાળ નથી। મગરની પૂંછડી જે છે એ પૂંછડીની અંદર છેડે વાળ નથી। છઠ્ઠો પ્રશ્ન, સૌથી ટૂંકી પૂંછડી કોની છે, તો જવાબ લખો સૌથી ટૂંકી પૂંછડી બકરીની છે। સૌથી ટૂંકી પૂંછડી બકરીની છે। સાતમો પ્રશ્ન, તમે કોની પૂંછડીને અડ્યા છો, તો લખો ગાય, ઘોડો અને બકરી। ગાય, ઘોડો અને બકરી આ 3 લખી દેવાના, અમે આ પૂંછડીઓને અડ્યા છીએ। ત્યારબાદ જુઓ 7 પ્રશ્નો એ પૂરા થયા। આ રીતે જે જગ્યા આપેલી છે જગ્યાની અંદર તમારે આ સાથે જવાબ લખી દેવાના છે। હવે આવશે ચિત્રમાં કયા પ્રાણીના અંગો છે તે ઓળખો અને ચોરસ ખાનાની અંદર લખવાનું છે। જો તમને આ રીતે અહીં ચિત્ર આપેલું છે, આ રીતે
અહીં ચિત્ર આપેલું છે. અહીં પૂંછડી છે. ફરીથી અહીં ચિત્ર છે તમને અહીં આપેલું છે. આ ખાનાની અંદર તમારું અહીં ચિત્ર છે. તો અહીં આગળ જે કાન આપેલો છે તે કાન આગળ જે જગ્યા છે ત્યાં લખી દો ગધેડું. કાન કોના છે? ગધેડું. અહીં સૂંઢ આપેલી છે એ સૂંઢ છે હાથી. અહીં હાથી લખેલું છે. આ રીતે હાથી. આ પ્રાણી અહીંયા જે છે ત્યાં લખ્યું છે ત્યાં સિંહ લખો. આ જે કેસવાળી છે એ કેસવાળી સિંહની છે. અને આ પ્રાણી છે વાઘનું. વાઘ. પછી જે પૂંછડી આપેલી છે એ પૂંછડી છે ઘોડાની. એ પૂંછડી છે ઘોડાની. અને જે પગ આપેલા છે એ પગ આગળ જે નિશાની છે ત્યાં લખો ગાય. પગ કોના છે? ગાયના. અને આગળ જે હાથ આપેલા છે આ રીતે જુઓ, ત્યાં આગળ લખો વાંદરો. ત્યાં લખવાનું છે વાંદરો. ફરીથી સૂંઢ જે આપેલી છે ત્યાં હાથી લખેલું છે, તેની ઉપર લખો ગધેડું. અહીંયા લખવાનું છે ગધેડું. પછી જે કેસવાળી છે તે સિંહની છે. આ પાછળ જે પટ્ટા આપેલા છે ત્યાં વાઘ લખો. પછી પૂંછડી છે ત્યાં ઘોડાની પૂંછડી. પગ છે તે ગાયના છે. અને જે આગળ જે હાથ આપેલા છે તે વાંદરાના છે. આ રીતે તમારે જે જે અંગ આપેલા છે તે અંગના તમારે કયા કયા પ્રાણીઓના છે તે તમારે લખવાના છે. ત્યારબાદ છે નીચે ખાલી જગ્યાની અંદર લખવાનું છે કે પહેલું છે આ પ્રાણીનું નામ હાથી હોય તો મજા આવે. દરેક બાળકોને હાથી બહુ ગમે છે, તો તમારે લખી દેવાનું કે આ પ્રાણીનું નામ હાથી હોય તો મજા પડે. પછી બીજું, મોઢું કોનું છે? હાથીનું. મોઢું છે હાથીનું. ત્રીજું કાન. કાન કોના છે? ગધેડાના. કાન કોના છે? ગધેડાના. ચોથું પૂંછડી ઘોડાની. પૂંછડી કોની છે? ઘોડાની. પછી પાંચમું લખો આગળના પગ. આગળના જે પગ આપેલા છે તે છે વાંદરાના. છઠ્ઠું પાછળના પગ છે ગાયના. સાતમું પીઠ છે તે વાઘની છે. અને આઠમું કેસવાળી છે તે સિંહની છે. ફરીથી આ પ્રાણીનું નામ હાથી હોય તો મજા પડે. બીજી ખાલી જગ્યા મોઢું હાથીનું છે. ત્રીજું કાન ગધેડાના છે. ચોથી ખાલી જગ્યા પૂંછડી ઘોડાની છે. પાંચમી ખાલી જગ્યા આગળના પગ વાંદરાના છે. છઠ્ઠી ખાલી જગ્યા પાછળના પગ ગાયના છે. સાતમી ખાલી જગ્યા પીઠ વાઘની છે. આઠમી ખાલી જગ્યા કેસવાળી સિંહની છે. આ રીતે તમારે સ્વાપોથીની અંદર લખી દેવાનું છે. 8 ખાલી જગ્યા તમારે લખવાની છે. ત્યારબાદ આવશે પાના નંબર 38 ઉપર. ફરીથી આવે છે ખાલી જગ્યા. ફરીથી આવશે ખાલી જગ્યા, જેમાં પહેલી ખાલી જગ્યા છે. પહેલી ખાલી જગ્યાનો રાજા સિંહ હતો. તો કોનો રાજા હતો? સિંહ. જંગલનો રાજા સિંહ હતો. બીજી ખાલી જગ્યા સિંહ ગળું થઈ ગયું હતું. બીજી ખાલી જગ્યામાં લખો સિંહ. ત્રીજી ખાલી જગ્યાના કહેવાથી સિંહે મરવાનું નાટક કર્યું. તો શિયાળના કહેવાથી સિંહે મરવાનું નાટક કર્યું. ચોથી ખાલી જગ્યા સિંહ મરી જાય તો પણ પૂંછડી તો ન હલે.
અને 5મી ખાલી જગ્યા સાચી વાતની ખબર પડતા સસલું ત્યાંથી ભાગ્યું. આ 5 ખાલી જગ્યા તમારે લખી દેવાની છે કે સિંહ જંગલનો રાજા હતો, જંગલનો રાજા સિંહ હતો. બીજી ખાલી જગ્યા સિંહ ઘરડું થઈ ગયું હતું. ત્રીજી ખાલી જગ્યામાં શિયાળના કહેવાથી સિંહે મરવાનું નાટક કર્યું. ચોથી ખાલી જગ્યા સિંહ મરી જાય તો પણ પૂંછડી તો હલે. અને 5મી ખાલી જગ્યા સાચી વાતની ખબર પડતા સસલું ત્યાંથી ભાગ્યું. હવે આવશે પ્રશ્નોના જવાબ. વાર્તા પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. જે 13 પ્રશ્નો આપેલા છે તે 13 પ્રશ્નો લખવાના છે. દરેક બાળકોએ સ્વાપોથીની અંદર જવાબ લખવાનું ચાલુ કરે. જેમ હું બોર્ડ ઉપર લખાવું તે રીતે તમારે જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે કોને મજા આવી ગઈ હતી? કોને મજા આવી ગઈ હતી? તો શિયાળને મજા આવી ગઈ હતી. શિયાળને મજા આવી ગઈ હતી. શિયાળને મજા આવી ગઈ હતી. પહેલો જવાબ લખો, શિયાળને મજા આવી ગઈ હતી. બીજો પ્રશ્ન છે, શિયાળને કેમ મજા આવી ગઈ? શિયાળને કેમ મજા આવી ગઈ? તો જવાબ લખો, કારણ કે કશું કરવાનું નહીં તો પણ કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય. કારણ કે કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય. તેથી શિયાળને મજા આવી ગઈ. તેથી શિયાળને મજા આવી ગઈ. કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય. તેથી શિયાળને મજા આવી ગઈ. ત્રીજો પ્રશ્ન, કોનામાં શક્તિ ન હતી? કોનામાં શક્તિ ન હતી? તો સિંહ. સિંહમાં શક્તિ ન હતી. સિંહમાં શક્તિ ન હતી. સિંહમાં શક્તિ ન હતી. ચોથો પ્રશ્ન, સસલાને આવતો જોઈ શિયાળે સિંહને શું સમજાવ્યું? સસલાને આવતો જોઈ શિયાળે સિંહને શું સમજાવ્યું? શું સમજાવ્યું? કે તમે થોડીક વાર જમવાનું, તમે થોડીક વાર મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર કરી શકાય. તમે થોડીક વાર મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર કરી શકાય એમ છે. પાંચમો પ્રશ્ન, નાટક કરવાનું કોણે કહ્યું? જવાબ, નાટક કરવાનું શિયાળે કહ્યું. નાટક કરવાનું કોણે કહ્યું? નાટક કરવાનું શિયાળે કહ્યું. નાટક કરવાનું શિયાળે કહ્યું. છઠ્ઠો પ્રશ્ન, શિયાળ સિંહ પર શું નાખતો હતો? શું નાખતો હતો? શિયાળ સિંહ પર સૂકા પાંદડા નાખતો હતો. સૂકા પાંદડા નાખતો હતો. શિયાળ સિંહ પર સૂકા પાંદડા નાખતો હતો. શિયાળ સિંહ પર સૂકા પાંદડા નાખતો હતો. સાતમો પ્રશ્ન, સિંહ પર પાંદડા નાખતા અને શિયાળને રોતું જોઈ સસલાએ શું પૂછ્યું?
સાતમો પ્રશ્ન છે, સિંહ પર પાંદડા નાખતા અને શિયાળને રોતું જોઈ સસલાએ શું પૂછ્યું? તો સસલાએ પૂછ્યું કે આ શું કરો છો શિયાળ ભાઈ? સાતમો પ્રશ્ન કે લખો, સસલાએ પૂછ્યું આ શું કરો છો શિયાળ ભાઈ? આ શું કરો છો શિયાળ ભાઈ? આ શું કરો છો શિયાળ ભાઈ? એવું સસલાએ પૂછ્યું. હવે આવશે આઠમો પ્રશ્ન. સસલાને જવાબ આપતા શિયાળે શું કહ્યું? સસલાને જવાબ આપતા શિયાળે શું કહ્યું? તો શિયાળે શું કહ્યું કે દેખાતું નથી. શિયાળે કહ્યું કે દેખાતું નથી. સિંહ રાજા મરી ગયા છે. સિંહ રાજા મરી ગયા છે. સિંહ રાજા મરી ગયા છે. તું પણ અહીં આવ અને રાજાજીને દાટવામાં મને મદદ કર. સિંહ રાજા મરી ગયા છે. તું પણ અહીં આવ. અને રાજાજીને દાટવામાં મને મદદ કર. ફરીથી શિયાળે કહ્યું કે દેખાતું નથી. સિંહ રાજા મરી ગયા છે. તું પણ અહીં આવ અને રાજાજીને દાટવામાં મને મદદ કર. નવમો પ્રશ્ન, સિંહની હલતી પૂંછડી કોણે જોઈ? સિંહની હલતી પૂંછડી કોણે જોઈ? તો જવાબ છે સિંહની હલતી પૂંછડી સસલાએ જોઈ. સિંહની હલતી પૂંછડી કોને જોઈ? તો સિંહની હલતી પૂંછડી સસલાએ જોઈ. ત્યારબાદ આવશે 10મો પ્રશ્ન, સિંહ મર્યો નથી તેની ખબર કોને હતી? 10મો પ્રશ્ન, સિંહ મર્યો નથી તેની ખબર કોને હતી? તો શિયાળને હતી. જવાબ લખો, સિંહ મર્યો નથી તેની ખબર શિયાળને હતી. સિંહ મર્યો નથી તેની ખબર શિયાળને હતી. 11મો પ્રશ્ન, સિંહને બરાબર જોયા પછી સસલાએ શું કહ્યું? સિંહને બરાબર જોયા પછી સસલાએ શું કહ્યું? તો સસલાએ શિયાળને કહ્યું કે તમારી કંઈક ભૂલ થાય છે. સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર અક્કડ થઈ જાય, પણ એની પૂંછડી તો હલે. તો જવાબ લખો, સસલાએ શિયાળને કહ્યું કે તમારી કંઈક ભૂલ થાય છે. સસલાએ શિયાળને કહ્યું કે તમારી કંઈક ભૂલ થાય છે. સિંહ સસલાએ શિયાળને કહ્યું કે
તમારી કંઈક ભૂલ થાય છે, સિંહ મરી જાય તો સિંહ મરી જાય એટલે એનું સસલાએ શિયાળને કહ્યું કે તમારી કંઈક ભૂલ થાય છે, સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર અક્કડ થઈ જાય, અક્કડ થઈ જાય પણ એની પૂંછડી તો હલે. સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર અક્કડ થઈ જાય પણ એની પૂંછડી તો હલે, પણ એની પૂંછડી તો હલે. ફરીથી સસલાએ શિયાળને કહ્યું કે તમારી કંઈક ભૂલ થાય છે, સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર અક્કડ થઈ જાય પણ એની પૂંછડી તો હલે. હવે આવશે 11મો. હવે આવશે 12મો પ્રશ્ન. દરેક બાળકો પ્રશ્નોના જવાબ લખતા જ હશે. હવે આવશે 12મો પ્રશ્ન. પૂંછડી હલવાની વાત સાંભળી સિંહે શું કર્યું? જવાબ લખવાનો છે પૂંછડી હલવાની વાત સાંભળી, પૂંછડી હલવાની વાત સાંભળી સિંહે તરત જ પૂંછડી હલાવી. સિંહે તરત જ પૂંછડી હલાવી. પૂંછડી હલવાની વાત સાંભળી સિંહે તરત જ પૂંછડી હલાવી. હવે આવશે 13મો પ્રશ્ન. સાચી વાતની ખબર કોને પડી? તો જવાબ લખો સાચી વાતની ખબર સસલાને પડી. સાચી વાતની ખબર સસલાને પડી. કોને ખબર પડી હતી? સસલાને. તો અહીં તમારા 13 પ્રશ્નો અહીં પૂરા થાય છે. હવે આવશે આગળ. નીચેના વાક્યોને વાર્તાના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. જેમ ચોપડીની અંદર હતું તે રીતે તમારે અહીંયા જે 5 ખાના આપેલા છે, આ રીતે 5 ખાના આપેલા છે, તે ખાનાની અંદર તમારે ક્રમ લખવાના છે. અહીં આગળ તમારે લીટી લખેલી છે, આ ખાનાની અંદર તમારે ક્રમ લખવાનો છે. તો પહેલા ખાનાની અંદર લખવાનું 4 નંબર. ખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવી, એ પહેલી લીટીની જોડે તમારે ચોગડો લખવાનો છે. પછી બીજી લીટી, શિયાળે સસલાનો શિકાર કરવા માટે યુક્તિ કરી, તો 1 નંબર. સસલાએ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હલે, તો 3 નંબર. પછી આવશે ચોથી લીટી, શિયાળે રડતા સિંહ પર પાંદડા નાખ્યા, તો બીજી લીટી, બીજું. અને 5મી લીટી, સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે, તો 5મું ખાનું. આ રીતે તમારે 4, 1, 3, 2 અને 5 આ રીતે તમારે ક્રમ લખી દેવાના છે. ફરીથી 4, 1, 3, 2 અને 5 આ રીતે ક્રમ લખી દો એટલે તમારી આખી વાર્તા તમારી પૂરી થઈ જાય. ત્યારબાદ આવે છે સિંહ સાહેબની પૂંછ. વાર્તાના નીચેના વાક્યો જોઈને લખો. આ જે 5 વાક્ય આપેલા છે, 5 વાક્યો તમારે નીચે જોઈને જ લખવાના છે. એ જે 5 વાક્ય આપેલા છે એ 5 વાક્યો તમારે ખૂબ સરસ અક્ષરથી નીચે જે લીટી આપેલી છે એ લીટીની અંદર તમારે લખી દેવાનું છે, એટલે પાના નંબર 39 પૂરું થઈ જાય. તો આ લેક્ચરની અંદર તમારે પાઠ 4ની અંદર તમારે પાના નંબર 35, 36, 37, 38 અને 39 ત્યાં સુધી અભ્યાસ કરાવ્યો. દરેક બાળકોએ પાના નંબર 39 સુધી
સ્વાપોથીની અંદર અહીં પૂરું કરવાનું છે. દરેક બાળકોએ પાઠની અંદર આ જે 13 પ્રશ્ન આપેલા છે 13 પ્રશ્નો પણ ખૂબ સરસ અક્ષરથી લખવાના છે. ત્યારબાદ નીચે જે ક્રમ આપેલા છે એ ક્રમ લખવાના છે અને જે નીચે 5 વાક્ય આપેલા છે એ વાક્ય પણ ખૂબ જ સરસ અક્ષરથી લખવાના છે. તો અહીં તમારે આ લેક્ચરની અંદર અહીં સુધી તમારું પૂરું થાય છે. હવે આગળનો પાઠ તમને આગળના લેક્ચરમાં શીખવા મળશે. અસ્તુ.